भावन घर में आया रे आया, आया आया उत्सव मेरे आंगन में आया रे आया, आया आया उत्सव भावन घर में। जय हो प्रतिष्ठा उत्सव की, जय हो मूर्ति प्रतिष्ठा महोत्सव की, जय जय बोलो घनश्याम महाराज की, जय जय बोलो स्वामीनारायण भगवान की, जय जय बोलो गोपीनाथ देव की, जय जय बोलो प्रतिष्ठा महोत्सव की। ભૂદેવન બહેર દે કલ્પેશ, ભૂદેવન પેલા બહેર દે એટલે ભીડ ન થાય। जय हो प्रतिष्ठा उत्सव की, जय हो मूर्ति प्रतिष्ठा महोत्सव की, जय हो स्वामी नारायण भगवान की, जय हो घनश्याम महाराज की, जय हो प्रतिष्ठा उत्सव की, जय हो मूर्ति प्रतिष्ठा महोत्सव की। आया आया उत्सव मेरे आंगन में आया रे आया, आया आया उत्सव भावन घर में आया रे आया, आया आया उत्सव मेरे आंगन में आया रे आया, आया आया उत्सव भावन घर में। जय हो स्वामी नारायण भगवान स्वामीनारायणની મહાન તીર્થભૂમિ ભાવનગર શહેરને આંગણે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું તાબાનું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ચિત્રા ભાવનગર દ્વારા ભવ્યાતિ ભવ્ય શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર એનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ધામધૂમથી પોથી યાત્રાના માધ્યમથી આપણા સભા મંડપ સુધી ઠાકોરજીની સાથે સંતોની સાથે જ્યારે આગમન થઈ રહ્યો હોય, મહોત્સવના મુખ્ય દ્વારનું ઉદ્ઘાટન કરી આ મહોત્સવના પ્રેરક પ્રણેતા પરમ પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી ગઢપુર મંદિરના મુખ્ય કોઠારી સ્વામી પરમ પૂજ્ય સદગુરુવર્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, સરદાર મંદિરના કોઠારી સ્વામી આદિક વડીલ સંતોના માધ્યમથી મહોત્સવના મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન જ્યારે થઈ રહ્યો હોય ત્યારે આપણે સૌ તાલીઓના નાદની સાથે આ મહોત્સવના દ્વારના ઉદ્ઘાટનને વધાવીએ। સભા મંડપની અંદર ઠાકોરજીનું સ્વાગત, પોથીજીનું સ્વાગત, સંતોના સ્વાગતને વધાવીએ। जय जय बोलो स्वामीनारायण भगवान की, जय जय बोलो गोपीनाथ देव की, जय जय बोलो प्रतिष्ठा महोत्सव की। जय हो प्रतिष्ठा उत्सव की, जय हो मूर्ति प्रतिष्ठा महोत्सव की, जय हो स्वामी नारायण भगवान की, जय हो घनश्याम महाराज की, जय हो प्रतिष्ठा उत्सव की, जय हो मूर्ति प्रतिष्ठा महोत्सव की। आया आया उत्सव मेरे आंगन में आया रे आया, आया आया उत्सव भावन घर में आया रे आया, आया आया उत्सव मेरे आंगन में आया रे आया, आया आया उत्सव भावन घर में। जय हो स्वामी नारायण भगवान की, जय हो घनश्याम महाराज की, जय हो प्रतिष्ठा उत्सव की, जय हो मूर्ति प्रतिष्ठा महोत्सव की। आओ मिलकर उत्सव मनाए, मंदिर के गुण गाए, गुण गाए, गुण गाए। आओ मिलकर उत्सव मनाए, मंदिर के गुण गाए, गुण गाए। आया आया उत्सव मेरे आंगन में आया रे आया, आया आया उत्सव भावन घर में आया रे आया, आया आया उत्सव मेरे आंगन में आया रे आया, आया आया उत्सव भावन घर में। जय हो प्रतिष्ठा उत्सव की, जय हो मूर्ति प्रतिष्ठा
जय बोलो घनश्याम महाराज की जय जय बोलो स्वामीनारायण भगवान की जय जय बोलो गोपीनाथ देव की जय जय बोलो प्रतिष्ठा महोत्सव की મહોત્સવના મંચ ઉપર ઠાકોરજીનું આગમન થઈ રહ્યું છે ત્યારે સંતોના આગમનને આપણે વધાવીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. મુખ્ય પોથીજીને લઈ મુખ્ય યજમાન શ્રી ઉતાવળથી સ્ટેજ સુધી પધારે. મુખ્ય પોથીજીને લઈ અને સંહિતાની પોથીઓને લઈ યજમાન શ્રીઓ મંચ સુધી પધારે. उत्सव भावनगर में आया रे आया उत्सव मेरे आंगन में आया रे आया उत्सव भावनगर में जय हो स्वामी नारायण भगवान की जय हो घनश्याम महाराज की जय हो प्रतिष्ठा उत्सव की जय हो प्रतिष्ठा महोत्सव की उत्सव मनाए मंदिर के गुण પોથીજી વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ રહ્યા છે. આપણે જય જયકાર નાદની સાથે વધાવીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. સંહિતાની પોથીઓ સંહિતાના વક્તાશ્રીઓ જ્યાં બિરાજમાન છે ત્યાં પહોંચતી કરવામાં આવે. યજમાનશ્રીઓ નીચે જ રહે. સંહિતાની પોથીઓ ઉપર આપી દો. સ્વયંસેવકો ઉપર પધરાવી દેશે. આવો ભગવાન સ્વામિનારાયણની મહાન તીર્થભૂમિ ભાવેણાની આ ભાવનગરની ધરતી ગોહિલવાડની ધરતી ઉપર જ્યારે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાનું ભવ્યાતિ ભવ્ય નયન રમ્ય અને ગુજરાત સૌરાષ્ટ્રનું સૌથી ભવ્ય વિશાળ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ચિત્રાને આંગણે સરદાર ધામ દ્વારા પરમ પૂજ્યપાદ ગુરુવરશ્રીના માધ્યમથી જ્યારે નિર્માણ થઈ રહ્યું હોય, જેની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 2028માં આપણે સૌ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે આજે આ ભાવનગરને આંગણે સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં એક નવા સોપાનનો ઉમેરો થઈ રહ્યો છે. વડતાલ ગાદીની અંદર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના પ્રદેશમાં ભવ્યાતિ ભવ્ય વિશાળ સૌથી મોટા પ્રમાણમાં જ્યારે આ મહિલા મંદિરનું જ્યારે નિર્માણ પરમ પૂજ્યપાદ ગુરુવરશ્રીના માધ્યમથી થયું છે અને એનો ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આવો એકવાર તાલીઓના નાદની સાથે આ મંચ ઉપર ઠાકોરજી પોથીજીની સાથે આ મહોત્સવના પ્રેરક પ્રણેતા પરમ પૂજ્યપાદ ગુરુવરશ્રી અને વડીલ સદગુરુ સંતો ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના પ્રતિનિધિ રૂપે ગઢપુરથી મુખ્ય કોઠારી સ્વામી અહીંયા લોખંડ બજાર મંદિરથી પરમ પૂજ્ય સદગુરુ શ્રી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીજી, પૂજ્ય અજય સ્વામીજી, સરદાર મંદિરના કોઠારી સ્વામી, પૂજ્ય વિષ્ણુ સ્વામી આદિ સંતો જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આપણે એકવાર તાલીઓના નાદની સાથે સંતોને આપણે આવકારીએ, સ્વાગત કરીએ. આવો આ ભવ્યાતિ ભવ્ય 9 દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના માધ્યમથી આપણે સૌએ ખૂબ આનંદ લેવાનો છે અને ઠાકોરજીને આપણે રીઝવવા છે. આ મહોત્સવનો પ્રારંભ જ્યારે થઈ રહ્યો છે ત્યારે આ મહોત્સવના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય તરફ આપણે જઈશું, ત્યારે મહોત્સવના પ્રેરક પ્રણેતા પરમ પૂજ્યપાદ ગુરુવરશ્રીને વિનંતી કરીશ મધ્ય ભાગમાં પધારશો. પૂજ્ય સદગુરુ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીજીને વિનંતી કરું અજય સ્વામી ગુરુશ્રીને લઈને પધારશો. સરદાર મંદિરના કોઠારી સ્વામી આવો પધારો. પૂજ્ય વિષ્ણુ સ્વામી, પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી, પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામીજી વડીલ સંતોને વિનંતી કરીશ પધારો અને આ મહોત્સવના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય માટે પધારશો. મહોત્સવના સત્સંગ જીવન ગ્રંથરાજના વક્તા શ્રી પૂજ્ય સત્સંગ સાગર સ્વામીજી પધારશે અને મહોત્સવના પ્રારંભમાં દીપ પ્રાગટ્યમાં પધારશો. સાથે સાથે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન શ્રી નાકરાણી પરિવાર, ધનજીભાઈ, ગિરધરભાઈ, દિનેશભાઈ આવો ત્રણે બંધુઓ પધારશો. કથાના મુખ્ય યજમાન શ્રી પારેખ પરિવાર, બિપિનભાઈ એમનો પરિવાર એક સભ્ય પધારશો. સમગ્ર મહોત્સવના સહયજમાન શ્રી મગનભાઈ ગાબાણી, કથાના સહયજમાન શ્રી
શામલભાઈ લયભાઈ પટેલ અને ગાબાણી પરિવાર જીવરાજભાઈ તથા વેલજીભાઈ ગાબાણી આવો પધારો અને દીપ પ્રાગટ્યમાં જોડાઈ જશો. આવો. કમિટી મેમ્બરો પણ પધારે. આ ભાવનગર સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કમિટી મેમ્બરો દરેક પધારો. વલ્લભભાઈ, લાભુભાઈ, આવો. ઝવેરભાઈ, हरि ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा લાભુભાઈ, આ બાજુ આવી જાઓ. विश्वेदेवाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं अमृतस्वामी, पधारो. पश्येमाक्षविर्जजत्राः स्थिरे रङ्गे स्तुष्टुवागौ सस्तनोर्वीर्वशेमहि देवहितं બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. આવો. ખૂબ દિવ્ય આ મહોત્સવનો પ્રારંભ દીપ પ્રાગટ્યના માધ્યમથી શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિર્વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે મંત્રોચ્ચારની સાથે આપણે સૌ આપણા કર્મના સાક્ષી દીપ દેવતાઓનું આહ્વાન કરી અને દીપ પ્રાગટ્ય કરી આ મહોત્સવનો મંગલ પ્રારંભ કર્યો. સંતો મંચ ઉપર આસન ગ્રહણ કરે અને મહોત્સવના સત્સંગ જીવન ગ્રંથરાજના વક્તા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત સ્વામી પૂજ્ય સત્સંગ સાગર સ્વામીજી વ્યાસપીઠ ઉપર આસન ગ્રહણ કરે. આપણે સૌ તાલીઓના નાદની સાથે આ મહોત્સવના પ્રારંભને વધાવીએ. ગુરુવર્ય શ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી, સદગુરુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી વક્તા મહોદય શ્રી વ્યાસપીઠ ઉપર નિજ આસન ગ્રહણ કરી રહ્યા છે. ત્યારે આપણે વ્યાસપીઠને તાલુનાદની સાથે વધાવીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. આવો. જ્યારે આ મહોત્સવનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઠાકોરજી પૂજન ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન વક્તા મહોદય શ્રી અને સદગુરુ સંતોનું પૂજન કરવા માટે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન શ્રી ગંગા સ્વરૂપ ગોદાવરીબેન નાથાભાઈ નાકરાણી, રસીલાબેન ધનજીભાઈ નાકરાણી, મંજુલાબેન ગિરધરભાઈ નાકરાણી, વસંતબેન દિનેશભાઈ નાકરાણી, નાકરાણી પરિવાર આવવા મળશો. સોનલબેન હિતેશભાઈ નાકરાણી, જલ્પાબેન નિકુંજભાઈ નાકરાણી, કૃષ્ણાબેન કેયુરભાઈ નાકરાણી, ધૃતિબેન જસીનભાઈ નાકરાણી, સ્નેહા ભૌતિકભાઈ નાકરાણી, જાનવી, સાનવી, ચેષ્ટા, મુકુંદ, ધર્મ, દેવ તથા હેત ભેસાણ હાલ સુરત. આવો પધારો. આ નાકરાણી પરિવારને આપણે તાલીઓના નાદની સાથે વધાવીએ. આપણું જે હોસ્પિટલ નિર્માણ થઈ રહ્યું છે એના પોતે દાતા છે. આપણા આ મહિલા મંદિરમાં પણ મુખ્ય ઘુમટના પણ એવો દાતા છે અને મહોત્સવના મુખ્ય યજમાન પદે લાભ લઈ રહ્યા છે. ત્યારે એમના દ્વારા વ્યાસપીઠનું પૂજન, ઠાકોરજીનું પૂજન થઈ રહ્યું છે. આપણે ખૂબ ખૂબ તાલીઓના નાદની સાથે વધાવીશું. યજમાન પરિવાર નાકરાણી પરિવાર વ્યાસ પૂજન કરી આ મહોત્સવના પ્રેરક પ્રણેતા પરમ પૂજ્યપાદ ગુરુવર્યશ્રીનું પણ પૂજન કરશો. પૂજ્ય સદગુરુ શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામીજીનું પણ પૂજન કરશે. કથાના મુખ્ય યજમાન શ્રી પારેખ પરિવાર ગંગા સ્વરૂપ રસીલાબેન શશિકાંતભાઈ પારેખ, પુત્રવધુ અસો કામિનીબેન બિપિનભાઈ પારેખ, અસો રીટાબેન મુકેશભાઈ વડોદરિયા, અસો છાયાબેન અનિલભાઈ ગાંગડિયા, અસો પૂજાબેન દીપકુમાર વડોદરિયા, અસો જુહીબેન આદિત્યકુમાર પાઠક ભાવનગર. આવો પધારો. પારેખ પરિવાર અને એમના પરિવારજનો પધારી અને પૂજન કરશો. પૂજન કરી અને મંચ ઉપર જ આરતી માટે બિરાજમાન થઈ જજો. સંહિતાના યજમાનશ્રીઓ પોતપોતાની સંહિતાઓનું પૂજન કરવા માટે મંચ ઉપર જ્યાં સંહિતાઓ બિરાજમાન છે ત્યાં પધારે. સમગ્ર મહોત્સવના સહયજમાન શ્રી શાંતુબેન મગનભાઈ ગાબાણી, પુત્રવધુ શીતલબેન સંજયભાઈ ગાબાણી, હસ્તે સેલુ તથા હિલ ખોપાળા. આવો પધારો ગાબાણી પરિવાર પધારી અને પૂજન કરશો. કથાના સહયજમાન શ્રી ઉરેશાબેન શામલભાઈ પટેલ તથા પ્રાચીબેન લયભાઈ પટેલ અમેરિકા તથા કાશીબેન વેલજીભાઈ ગાબાણી, અસૌપુરીબેન જીવરાજભાઈ ગાબાણી ખોપાળા પધારી અને પૂજનમાં જોડાય. શામલભાઈ અને લયભાઈ વતી કમિટી મેમ્બરો આવી જાય. ઝવેરભાઈ, લાભુભાઈ આવો પધારો. સાથે સાથે સંત પૂજનના મુખ્ય યજમાન શ્રી અક્ષરવશી શારદાબેન પ્રાણલાલભાઈ ટાંક, કીર્તિબેન ભાસ્કરભાઈ ટાંક, વલ્લભભાઈ આવો કમિટી મેમ્બરો બધા છે.
તથા પ્રજ્ઞાબેન નિપુણભાઈ ટાંક ડોંબિવલી મુંબઈ, મંજુલાબેન બાવચંદભાઈ હિરપરા, વર્ષાબેન ભરતભાઈ હિરપરા, પ્રજ્ઞાબેન પ્રફુલભાઈ વાહોલિયા, માનસીબેન જયભાઈ હિરપરા બાબરા સંત પૂજનના મુખ્ય યજમાન શ્રી સંતોનું પૂજન કરવા માટે પધારશે. સંત પૂજનના સહયજમાન શ્રી અક્ષનિવાસી કાશીબેન હરજીભાઈ પટેલ, ગીતાબેન નીતિનભાઈ પટેલ, ક્રિશાબેન રવિભાઈ, રાધિકાબેન ધ્રુવભાઈ ઓળાદ હાલ ભાવનગર, ઓઝોન ગ્રુપ ઓફ કંપની અનિલભાઈ વિનુભાઈ હિરપરા રાજકોટ સંત પૂજનના સહયજમાન શ્રી પધારી અને સંતોનું પૂજન કરી અને મંચ ઉપર જ બિરાજમાન રહેશે. આરતી માટે સંહિતાના દરેક યજમાનશ્રીઓ પોતપોતાની સંહિતાઓનું પૂજન કરી આરતી માટે આગળના ભાગમાં આવી જાય. સંહિતાના યજમાનશ્રીઓ વ્યાસપીઠ પાસે નથી જવાનું, સીધા સંહિતા પાસે આવી જાઓ. પોતપોતાની સંહિતાઓ પાસે સીધા આવી જાઓ, વ્યાસપીઠ પાસે નથી જવાનું. સંહિતાના યજમાનશ્રીઓ તમારા જે નંબર છે એ નંબર જોઈ અને સંહિતાઓની સન્મુખ ત્યાં પૂજન પુષ્પ ચડાવી અને કરી અને આરતી માટે આગળના ભાગમાં ઉભા રહી જાઓ. યજમાનશ્રીઓ પૂજન કરીને આરતી માટે મંચ ઉપર જ બેસી જાય. અહીંયા પગે લાગવાના આવશો, પૂજન કરીને સીધા આરતીમાં બેસી જાઓ. વ્યાસ પૂજન કરીને સીધા આરતીમાં બેસી જાઓ. જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનઃ સચંદ યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ સંતિ દેવાઃ. એસપી સરવૈયા સાહેબ અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આવો પધારો. પૂજન માટે પધારશો. જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ભાવનગર એસપી સરવૈયા સાહેબ. आइए भावनगर स्वामीनारायण महिला मंदिर मूर्ति प्रतिष्ठा महोत्सव के प्रारंभ के पूजन की आरती को साथ मिलकर गाएं. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी सहजानंद दयाळु, सहजानंद दयाळु बळवंत बहु नामी चरण सरोज तमारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश दयाधि चरणे शीश दयाधि दुख नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी नित्य नित्य नातम लीला करता विनाशी प्रभु करता विनाशी अड़सठ तीरथ चरणे अड़सठ तीरथ चरणे ओढ़ी गया काश पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल कर्मथी छूटी काल कर्मथी छूटी
करुणानिधि करुणा बहु कीधी वाल करुणा बहु कीधी मुक्तानंद कहे मोक्ति मुक्तानंद कहे मोक्ति सुगम करि सीधे प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी ओम ज्ञानिकानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवंदनमात्मरक्षणार्थे आत्माभिवंदनम આરતી શિરોધારે કરી યજમાનશ્રીઓ ત્યાંથી જ વંદન કરી પોતાનું આસન ગ્રહણ કરી લે. આવો ગોહિલવાડની આ ખમીરવંતી ત્યાગ અને સમર્પણની ભૂમિ અને વિશેષ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની આ મહાન પ્રસાદીભૂત તીર્થભૂમિ ભાવનગરને આંગણે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના પ્રદેશનું આ મહાન તીર્થધામ અને આવા ભવ્ય તીર્થધામને આંગણે સરદાર ધામ દ્વારા સરદાર મંદિરના પ્રણેતા મહુવા મંદિરના પ્રણેતા અને સ્વામિનારાયણ સંપ્રદાયની દુનિયાભરની અંદર જેમણે ઘર સભાઓના માધ્યમથી ઘેર ઘેર સુધી એક આહલેખ લગાવી છે, જન જન સુધી ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય સંદેશ જેમણે પહોંચાડ્યો છે, વિશ્વના ફલક ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયને આજે દુનિયાભરના લોકો જ્યારે આદરની દ્રષ્ટિથી જોતા થયા છે અને એમાં ભગીરથ ફાળો જેમનો છે એવા આપણા ભાવનગર સ્વામિનારાયણ ચિત્રા મુખ્ય મંદિરના નિર્માતા અને જે નિમિત્ત બનાવીને આ મહોત્સવનો આજે પ્રારંભ થઈ રહ્યો છે, વડતાલ ગાદીનું સૌથી વિશાળ મહિલા મંદિર આજે ભાવનગરને આંગણે પરમ પૂજ્યપાદ ગુરુવરેશે નિર્માણ કરાવી અને મહિલા સત્સંગ સમાજને એવી ભવ્ય ભેટ આપી છે. આજે એવો એક ઇતિહાસ રચાઈ રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના મહિલા સમાજની અંદર. એક આદર્શ ભાવનગર સ્વામિનારાયણ મહિલા મંદિરના માધ્યમથી જ્યારે પ્રાપ્ત થયો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગામડે ગામડે ખૂણે ખૂણે ઘર ઘર સુધી જેમ સંતોએ વિચરણ કરી જન જન સુધી ભગવાન શ્રી હરિની નિષ્ઠા દ્રઢ કરાવી છે, ભગવાન ઓળખાવ્યા છે, એવી રીતે ભગવાન સ્વામિનારાયણ સમકાલીન સમયથી સાંખ્યોગી ત્યાગી માતાઓએ પણ ઘર ઘર સુધી પહોંચી અને મહિલા સત્સંગ સમાજને ભગવાન શ્રી હરિની ઓળખાણ કરાવી છે, જેના માધ્યમથી આજે આપણો સંપ્રદાય એ દિગંતમાં વ્યાપી રહ્યો છે. ત્યારે ભાવનગરને આંગણે નિવાસ કરતા સાંખ્યોગી માતાઓએ આજે ઘર ઘર સુધી જન જન સુધી પહોંચીને ભગવાન શ્રી હરિનો સંદેશ એવો ફેલાયો છે, જેને લઈ અને આવું ભવ્ય મહિલા મંદિર નિર્માણ થયું છે. આજે જ્યારે મહિલા મંદિરનો જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે આ મહોત્સવના પ્રારંભમાં આવો પરમ પૂજ્યપાદ ગુરુવરેશ્રીના આપણે આશીર્વાદ પ્રાપ્ત કરવા છે અને આશીર્વાદ લઈ અને મહોત્સવનો પ્રારંભ કરવો છે. પહેલાં આ મહોત્સવમાં જ્યારે ઠાકોરજી પધાર્યા હોય, સંતો પધાર્યા હોય, ત્યારે મહોત્સવનું સ્વાગત નૃત્યના માધ્યમથી આપણે સૌએ પ્રારંભ કરવો છે, ઠાકોરજીને આવકારવા છે, સંતોને આવકારવા છે. ત્યારે આવો વિદ્યાનગર સ્વામિનારાયણ મુખ્ય મંદિરના અમારા યુવાન વિદ્યાર્થીઓ નૃત્ય લઈ અને આ મહોત્સવના પ્રારંભમાં આપણને સૌને ઠાકોરજીનું સ્વાગત અને ઠાકોરજીને આવકારી અને મહોત્સવનો પ્રારંભ કરશે. તો સ્વાગત નૃત્ય. ખૂબ ખૂબ તાલીઓથી આપણે આ સ્વાગત નૃત્યને વધાવીએ, યુવાનોને વધાવીએ. ભાવનગર સ્વામિનારાયણ મુખ્ય મંદિર ચિત્રા એટલે કે ભક્તિનું એક કેન્દ્ર, જ્યાંથી જીવાત્માઓને પરમાત્માની પ્રાપ્તિ થાય એવું એક ભવ્યાતિ ભવ્ય નિર્માણ સરદાર ધામ દ્વારા પરમ પૂજ્યપાદ ગુરુવર્ષના માધ્યમથી થઈ રહ્યું છે. ત્યારે આ મંદિરના માધ્યમથી હજારો કોલેજિયન યુવાનોને નિઃશુલ્ક જ્યારે વિદ્યાદાનની પ્રવૃત્તિઓ થઈ રહી છે, સાથે સાથે આરોગ્યલક્ષી સેવાઓ માટે પરમ પૂજ્યપાદ ગુરુવર્ષની પ્રેરણાથી આપણા મંદિરના કેમ્પસમાં ભવ્ય હોસ્પિટલનું નિર્માણ પરમ પૂજ્યપાદ ગુરુવર્ષી કરાવી રહ્યા છે.
અનેક સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી સમાજને આજે પૂજ્યપાદ ગુરુશ્રીએ એક સંદેશ આપ્યો છે કે ધર્મ જગત એ સમાજની સદાયને માટે ચિંતા કરનારું ક્ષેત્ર છે અને સંતોએ હંમેશાને માટે સમાજની ચિંતા કરી છે. પૂજ્યપાદ ગુરુવરશ્રીના જીવનમાં એવો એક દિવ્ય સંકલ્પ છે કે સમાજને આપણે એવું કંઈક આપવું છે જેના માધ્યમથી સમાજ અને આવતી નવી યુવા પેઢી ધર્મ તરફ આકર્ષાય, ધર્મ તરફ પોતાનો ઝુકાવ વધે અને શ્રદ્ધા વધે, ભક્તિભાવ વધે. એના માધ્યમથી યુવાનોના જીવનમાં દિવ્ય સંસ્કારો આવે. એના માટે વર્ષોથી જ્યારે મંદિરમાં યુવાનોને નિઃશુલ્ક રાખી અભ્યાસની વિદ્યાદાનની પ્રવૃત્તિઓ જ્યારે પૂજ્યપાદ ગુરુશ્રી કરી રહ્યા હતા, પણ આજે ભાવનગર સ્વામિનારાયણ મંદિરને આંગણે આજે આ નૂતન મહિલા મંદિરનું નિર્માણ કરાવીને પૂજ્યપાદ ગુરુશ્રીએ સમાજને એક નવો સંદેશ આપ્યો છે. સમાજની દીકરીઓ પણ સંસ્કારી થવી જોઈએ, સમાજની દીકરીઓ પણ સુરક્ષિત રહેવી જોઈએ. નારી સંરક્ષણ, નારી સંવર્ધન એનો સંદેશ આજે પૂજ્યપાદ ગુરુશ્રી આ મહિલા મંદિરના માધ્યમથી આપ્યો છે. આ ભવ્ય મહિલા મંદિર એટલે વડતાલ ગાદીનું, આપણું ગઢપુર પ્રદેશનું સૌથી મોટામાં મોટું મહિલા મંદિર પહેલું વહેલું નિર્માણ પૂજ્યપાદ ગુરુશ્રીએ કરાવ્યું છે. એ બહુ મોટી ગૌરવની વાત ભાવનગર સત્સંગ સમાજને માટે છે. અહીંયા નિત્ય પ્રતિ સાંખીગી માતાઓ રહી અને મહિલા સમાજને સંસ્કાર અને ભક્તિના પિયુષપાન કરાવશે અને સાથે સાથે અનેક યુવાન દીકરીઓ આ મહિલા મંદિરમાં સાંખીગી માતાઓના સાનિધ્યમાં રહી નિઃશુલ્ક રહી અભ્યાસ કરશે, જેના માધ્યમથી હજારો યુવાનોના દિવ્ય જીવન જ્યારે પૂજ્યપાદ ગુરુશ્રીએ કર્યા છે એ રીતે સાંખીગી માતાઓના માધ્યમથી હજારો દીકરીઓના દિવ્ય જીવન બનશે અને આપણો આ હિન્દુ ધર્મ એક કાયમને માટે સંસ્કારી બની રહે એવું દિવ્ય વિઝન લઈ જ્યારે આ મહિલા મંદિરનું નિર્માણ જ્યારે થયું છે ત્યારે આ મંદિરના પ્રણેતા અને જેમના માધ્યમથી આ મહોત્સવના માધ્યમથી આપણે દરરોજ રાત્રે ઘર સભાનો પણ લાભ લેવાનો છે અને ભાવનગરને આંગણે આપણને ગૌરવ થાય જે ઘર સભાને 6 વર્ષથી આજે વિશ્વભરની અંદર ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય જયઘોષ ગાવાનો અવસર પ્રાપ્ત થયો છે. ઘર સભા આજે આ મહોત્સવના માધ્યમથી 12 તારીખના રોજ 6 વર્ષ પૂર્ણ કરશે અને 6 વાર્ષિક ઘર સભા મહોત્સવ પણ આ મહોત્સવમાં આપણે ઉજવવાનો છે. ત્યારે ઘર સભાના પ્રેરક આ મંદિરના નિર્માતા પ્રણેતા ભાવનગર સત્સંગ સમાજને ખૂબ જેમણે આપ્યું છે એવા પરમ વંદનીય પ્રાતઃ સ્મરણીય પરમ ઉપકારી પરમ પૂજ્યપાદ ગુરુવરશ્રીના ચરણોમાં પ્રાર્થના કરું આ મહોત્સવના પ્રારંભના અવસરે આપના મંગલ આશીર્વચન પ્રદાન કરી અને આ સભાને આશીર્વાદિત કરશો તો પરમ પૂજ્યપાદ ગુરુવરશ્રી. હાલો હાલો હાલો. અધર્મ સર્ગોત્ખનનસ્ય કર્તા ધર્માન્વયસ્ય અધિક પુષ્ટિ કરતા સપ્રેતા મે અખિલ પાપ હરતા હરે સ્વભક્તિ સહ દુઃખર્તા. સર્વાવતારી સર્વોપરી સર્વકારણના કારણ આપણા સર્વ કોઈને ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી વડતાલ દેશ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધોરણ 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના પૂર્ણ રાજીપાથી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાનું અહીંયા સ્વામિનારાયણ મહિલા મંદિર નિર્માણ થઈ ચૂક્યું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉપક્રમે દિવ્ય 9 દિનાત્મક સત્સંગ જીવનની કથાના વક્તા મહોદયશ્રી સાથે સાથે ગઢપુર મંદિરના મુખ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણ સ્વામી, પૂજ્ય સરદાર મંદિરના કોઠારી સ્વામી વિષ્ણુ સ્વામી, અજય સ્વામી, બ્રહ્મ સ્વામી, પૂર્ણ સ્વામી, આપણા મંદિરના કોઠારી અક્ષય ભગત, બીજા કોઠારી ભજન સ્વામી, અન્ય સર્વે સંતો પાર્ષદો, પવિત્ર ભૂદેવશ્રીઓ, યજમાનશ્રીઓ અને તમામ ભક્તો બધાને ખૂબ હેતથી જાજે કે જય સ્વામિનારાયણ. ઠંડી કેવી લાગે છે લાવુભાઈ? ઠંડી નહીં લાગતી ને? મારા મનમાં થતું હતું કે આ મહિલા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં 5 કિલોમીટર લાંબી પોથયાત્રા કાઢી તો મુખ્ય મંદિરમાં 10 કિલોમીટર સમજી હાલવાનું. બ્રહ્મસભ 10 તો થાય જ. મેં તમે થયું હાશ હમણાં આવશે 2 કિલોમીટર ત્યાં વળી ટર્ન માર્યો. મેં હવે આપણી શ્રદ્ધા નથી. તનજીભાઈ સત્સંગ સાગર સ્વામી જબરી પોથયાત્રા કાઢી. પાંચ બોલ તણે બોલીમાં 3 તો સીધો હોત તો 3 થતું હતું, 3.5 થતું હતું. ખૂબ સુંદર રીતે ભક્તો જ્યારે આપણે મહોત્સવનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મહોત્સવ ખૂબ નિર્વિઘ્ન પાર ઉતારે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે ઠાકોરજીનું આગમન થશે. ખરેખર તો હવેથી સત્સંગનો પ્રારંભ થવાનો હોય. સાંખ્યોગી માતાઓનો વર્ષોનો જે દાખલો તપશ્ચર્યા એનું ફળ એને પ્રાપ્ત થયું. જોકે ભાવનગર અને સરદાર બંને સ્થાનોમાં રહેનારા સાંખ્યોગી માતાઓએ ખૂબ સાંકળીમાં રહીને આદેશ પ્રમાણે પોતે ખૂબ સત્સંગનો વિકાસ કર્યો. પણ આ જ વર્ષે જેવું ભાવનગરનું મંદિર નિર્માણ થયું એવું સરદાર પણ મહિલા મંદિર બંને આ જ વર્ષે પૂર્ણ થયા અને બંનેની આ જ વર્ષે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. ભાવનગરની આ ધરતી ઉપર મહિલા મંદિરની સાથે સાથે કન્યા છાત્રાલય જે બન્યું એ ખરેખર આવનાર પેઢી માટે યુવાન દીકરીઓ સાંખ્યોગી માતાઓની સાથે રહી અને કોલેજની દીકરીઓ ભલે ભણવા માટે કોલેજમાં જાય પણ આ છાત્રાલય બન્યું છે એમાં રહેશે તો સહેજે સંસ્કારો પ્રાપ્ત થશે. નિઃશુલ્ક હોવાને નાતે મધ્યમ વર્ગમાં રહેનારા ભક્તો માટે ઘણું સાનુકૂળ થશે. ભગવાન શ્રી હરિએ બહુ મોટી કૃપા કરી. ભાવનગરની ધરતી પર બહુ મોટી કૃપા કરી છે. અનેક ફેરી ભગવાન શ્રી હરિ પધાર્યા છે. પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ સ્વામી વર્ષોથી લોખંડ બજારમાં રહે છે અને સત્સંગને જાગતો રાખ્યો હતો અને આપણે એને પાણી પાઈ અને આ વટવૃક્ષ રૂપ આ સત્સંગ બની ચૂક્યો છે. વલ્લભ ભક્તો, આ પોથયાત્રા જોઈને મનમાં થતું હતું કે આ મહિલા મંદિરની આવી પોથયાત્રા નીકળે તો જ્યારે મુખ્ય મંદિર એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય ત્યારે કેવી પોથયાત્રા છે તમે વિચારો. આ મહોત્સવ આટલો મોટો થતો હોય તો પહેલો તો આ તો સેમ્પલ રૂપ છે. કેટલો જબરજસ્ત મહોત્સવ થશે. કારણ કે મુખ્ય મંદિર એવું અદ્ભુત દિવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે. આખા સંપ્રદાયની અંદર એમ કહું તો અતિશયોક્તિ નથી કે બધાયના કરતાં મોટું અને કલાની દૃષ્ટિએ શ્રેષ્ઠ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. હું કાલે મંદિર જોવા જતો ત્યારે મુક્ષ સ્વામી સાથે હતા. મેં કીધું 28માં ડિક્લેર કરી દીધી પ્રતિષ્ઠા, જો તે પૂરું નથી કર્યું તો તારો વારો પાડી દઈશ. કેમ ગયા મોક્ષ પ્રિય સ્વામી જો પાછળ બેઠા. મેં તારો વારો છે જો પૂરું નથી કર્યું. મને કે ગુરુશ્રી થઈ જશે પૂરું, કરી નાખશું પૂરું. કે મોક્ષપ્રિય સ્વામીને અક્ષય ભગત બેનો દાખલો એમાં અદ્ભુત છે. મહારાજ જરૂર પૂર્ણ કરાવશે. મેં કીધું 23 મહિના બાકી છે. 23 મહિના બાદ અત્યારે જેમ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એમ ભવ્યતાથી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય. વલ્લભ ભક્તો, તેમ બધા ખૂબ એમાં સહાયરૂપ બની રહ્યા છો અને વિશેષ સહાયરૂપ બનજો. કારણ કે મંદિરની સાથે સાથે હોસ્પિટલ, છાત્રાલય, હરિભક્તોનો ઉતારા, ભોજનાલય, સભા મંડપ બધું જ પૂર્ણ કરવાનું હોય તો આપણે બધાએ સાથે જ્યારે મહેનત કરશું ત્યારે આપણી ભેગા ઠાકોરજી પણ ભળશે. કારણ કે મહેનત કરી એની ભેગા ભગવાન ભળે અને જરૂર ને જરૂર એ મંદિર પણ વહેલું નિર્માણ પૂર્ણ થશે અને પ્રતિષ્ઠા મહોત્સવ થશે. અંધભાગમાં આ મહોત્સવને આપણે અત્યારે પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે ખુલ્લો મૂકીએ છીએ કે ઠાકોરજી આપ આ મહોત્સવમાં સાથે ને સાથે રહેજો અને ભક્તોને આ મહોત્સવના માધ્યમથી ખૂબ દિવ્ય અને અદ્ભુત આપણું સ્વરૂપ ઓળખાય અને આપણી સાથે પ્રીતિ બંધાય, સત્સંગમાં ખૂબ દઢીકરણ થાય અને બધા જ ભક્તોને ઠાકોરજી ખૂબ સુખિયા કરે. પ્રત્યેક પરિવારમાં ખૂબ સુસંસ્કારનું સિંચન થાય એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સાથે અત્રે અહીંયા મહોત્સવને ખુલ્લો મૂકી મારી વાણીને વિરામ. બધા ભક્તોને ખૂબ હેતથી જાજે કરી જય સ્વામિનારાયણ. ખૂબ દિવ્ય આશીર્વાદ પૂજ્યપાદ ગુરુશ્રી આ મહોત્સવના મંગલ પ્રારંભમાં આપણને સૌને પ્રદાન કર્યા. તાલીઓથી આપણે પૂજ્યપાદ ગુરુશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. આવો આજનો આ દિવસ એટલે ફાગણ વદી પડવાનો દિવસ. આ ભરતખંડના રાજા નરનારાયણ ભગવાનના પ્રાગટ્યનો આજનો દિવસ છે. નરનારાયણ દેવનું પ્રાગટ્ય આપણે આ મંચ ઉપર આજે કરવું છે. પુષ્પ દોલોત્સવ, ફૂલ દોલોત્સવ કરવાનો છે અને એ ઉત્સવ કરી અને પછી આપણે સભાને વિસર્જન કરવી છે. અત્યારે હું વિનંતી કરીશ સરદારધામથી પૂજ્ય કોઠારી સ્વામી અત્રે પધારેલ હોય ત્યારે હું વિનંતી કરીશ આ મહોત્સવના પ્રારંભમાં આપના હૃદયના રૂડા આશીર્વાદ પાઠવશો. ત્યારબાદ આપણે નરનારાયણ ભગવાનના પ્રાગટ્યનું એક કીર્તન ગાઈ અને ફૂલ દોલોત્સવ કરી અને પછી નરનારાયણ ભગવાનના પ્રાગટ્યની આરતી કરીને સભાને વિસર્જન કરીશું. તો પૂજ્ય કોઠારી સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જોરદાર જય કરો. જો પ્રસાદ રાખ્યો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની 50%. બોલો હરિકૃષ્ણ મહારાજની.
અનંત કરોડો બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. સાથોસાથ આ મંદિરના પ્રેરક આયોજક એવા પૂજ્યપાદ ગુરુશ્રીને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. સાથોસાથ અહીંના મહંત એવા સત્સંગ સ્વામી વક્તાશ્રી 7 દિવસ સુધી જોરદાર કથા વાર્તાનો લાભ આપવાના છે, માટે ખાસ પધારજો. સાથોસાથ લોખંડ મંદિરથી અને સાથોસાથ ગઢપુર મંદિરના કોઠારી સ્વામી એવા લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. સાથોસાથ વિષ્ણુ સ્વામી, પૂજ્ય અજય સ્વામી, પૂજ્ય અમારે બ્રહ્મ સ્વામી પધાર્યા છે, રોકાવાના છે 7 દિવસ. સાથોસાથ પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામીને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. મહુવાથી પણ કોઠારી શ્રી પધાર્યા છે. વાલા ભક્તજનો, ભગવાન શ્રીની દયા થાય, કૃપા થાય ત્યારે આ મહોત્સવનો લાભ પ્રાપ્ત થાય. અને એમાંય વાલા ભક્તજનો, મહિલા મંદિર એટલે એની જેની ભક્તિ ઊંચી હોય એનું વધુ હાલે. તમારા ઘરમાં એમ જ છે ને? ખરેખર વાલા ભક્તજનો, પુરુષોનું મંદિર એટલે કે મોટું મંદિર હજી કામ ચાલુ છે. એ પહેલાં મહિલા મંદિર તૈયાર થઈ અને ભગવાન ઘનશ્યામ મહારાજ, ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન 8 તારીખે સાક્ષાત મંદિરમાં બિરાજમાન થવાના છે. એનો આનંદ ને ઉત્સાહ તો તમે જુઓ. પહેલે દિવસે આવડી મોટી શોભાયાત્રા ને એટલો બધો સભા મંડપ ભરાઈ ગયો. મને ઝાઝા હરિભક્તો હોય ને તો મજો આવે, પણ સમય થઈ ગયો. શોભાયાત્રા લાંબી હાકી ને. પણ ખાસ વાલા ભક્તજનો, 7 દિવસ સુધી વક્તાશ્રી પણ એવા ઉત્સાહ, એવા જોરદાર, ઓહો 7 દિવસ સુધી વક્તાશ્રી જોરદાર કથા કરવાના છે. અને સાથોસાથ હાથને બદલે 9 દિવસનો મહોત્સવ. એમાંય ઘર સભા વાલા ભક્તજનો, એમાંય 12 તારીખે તો 6 વર્ષ પૂરા થાય છે એવી જોરદાર ઘર સભા મહોત્સવ સાથોસાથ છે. તો વાલા ભક્તજનો, તમે તો બધા પધાર્યા છો, પણ ખાસ આડોશી આ શહેર છે. શહેરમાં એટલા બધા તમારા સગા સંબંધી, આડોશી પાડોશી, અડખે પડખે મિત્રવાળા હોય, એને પણ લઈ અને સભામાં એક જીવાત્માને તમે લઈ આવશો તો આખું બ્રહ્માંડ ઉગારાનું પુણ્ય પ્રાપ્ત થશે. ખાસ ધંધો બિઝનેસ તો કરવાના હોય છે, પણ વાલા ભક્તજનો, તમારા સગા સંબંધી, તમારા છોકરાઓ આ મહોત્સવમાં આવશે તો તમને ફળ મળશે. તમારી જવાબદારી એટલી, તમારે અહીંયા સભા મંડપમાં લઈ આવવાના અને વક્તાશ્રી તમને 2-2.5 કલાક અહીંયા બિહારી રાખવાની જવાબદારી વક્તાશ્રીની અને કલ્યાણ કરવાની જવાબદારી ભગવાન સ્વામિનારાયણની. ભગવાન સ્વામિનારાયણ કે મારો આશ્રિત થાય, મારે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, એ બિરુદ મારું બદલે નહીં એમ સર્વજનને જણાવું. તમે એકાદ જીવાત્માને આ ભગવાનની કંઠી પહેરાવશો, સત્સંગી કરાવશો તો ભગવાન સ્વામિનારાયણ એને ધામમાં તેડી જાય અને એનું ફળ પ્રાપ્ત થાય. અને યજમાન શ્રી જોરદાર યજમાનો બન્યા છે, એની લક્ષ્મી પણ સાર્થક થાય. સાથોસાથ આ મહોત્સવમાં, આ મંદિરમાં જેણે ધન સંપત્તિ લક્ષ્મી આપી છે, ભગવાન સ્વામિનારાયણ એને પ્રાર્થના કરીએ કે ભગવાન સ્વામિનારાયણ એને વિશેષ સંપત્તિ આપે. અને ગુરુશ્રી આવા મંદિરોનું આયોજન કરે જ રાખે છે. તો ખરેખર વાલા ભક્તજનો, ભગવાન સંપત્તિ આપે. અને સાથોસાથ હવે વાલા ભક્તજનો, અહીંયા તો લાભ લઈ રહ્યા છો. અમારે ભગવાનની ઈચ્છાથી આજનો દી પૂરતા જ રોકાવાના છીએ, પણ ખાસ વિનંતી એ છે કે દ્વારકા મહોત્સવમાં પાછા બધાય મળજો. કેટલી તારીખે છે? 16 તારીખે. ખાસ તમે કહેજો. અને ખરેખર વાલા ભક્તજનો, તમારા વેલા સગા સંબંધીને આ લગત પ્રસંગ હોય તો કેટલું ભીહ મારીને આમંત્રણ દે છે. અમે તમને પ્રેમથી કહીએ છીએ કે પ્રેમથી બધા ભક્તજનો દ્વારકા મહોત્સવમાં તમે આવશો, પણ ખાસ વાલા ભક્તજનો બધાએ સંતોને મળી અને નજીકથી સત્સંગ કરીને દ્વારકા મહોત્સવમાં પાછા પધારો. જોરદાર મહોત્સવનો લાભ પ્રાપ્ત થાય એ ભગવાનને પ્રાર્થના કરીએ. કારણ કે ગુરુશ્રીએ બોટાદ મહોત્સવમાં તમને ખબર હોય તો 1 જ મિનિટમાં કહી દઉં. અમે અહીંથી બોટાદ, અહીંયા મહુવા પાટોત્સવ તો અહીંયા આવ્યા, અહીંથી મહુવા જતા હતા. તે રસ્તામાં મેં ઓલાને કીધું મેપમાં નાખ, તેણે મેપમાં નાખ્યું, તે ભાલમાં ઓલા ખારા પાટમાં ખાડામાં લઈ ગયા. પછી મેં ખાલી સંકલ્પ કર્યો, મેં કીધું અહીંયા ખાડામાં સમય, આપણે ખાડામાં ગાડી હાલતી હતી એમના ખાડાવાળા રસ્તે. મેં ભગવાનને સંકલ્પ કર્યો, મેં કીધું બોટાદના ચરણારવિંદ પ્રતાપી છે, અહીંયા જો સમય વહેલા બોટાદ પોગાડી દે ને તો બોટાદ પ્રદક્ષિણા કરશું કલાક. આવો સંકલ્પ કર્યો ને તો રસ્તો સારો થઈ ગયો. તો કલાક હું પ્રદક્ષિણા ફર્યો, કોઈ દી જાજી ફરવું નહીં એમ. પણ પછી
એક સંકલ્પ માટે 500 નો નિયમ લીધો. ત્યાં ઓલા ન્યાલકરણ વાળા આવ્યા, બિલ્ડર વાળા, મને કે 500 મારી ફરો. તે 1000 મેં ફર્યો ને તો મને સંકલ્પ થયો કે ખાલી હું એકલો જ ફરું, અહીંયા 100 સંતો રોકાણા છે. તો ગુરુશ્રીને સંકલ્પ થયો, 100 સંતોને કીધું, સાંભળજો, 100 સંતોને ગુરુએ કીધું 1000 પ્રદક્ષિણા ફરવાની છે. શેની? ભાવનગર મંદિર મોટું નિર્વિઘ્ન થાય અને સુરત મંદિર થાય. તો ખરેખર ચરણારવિંદના પ્રતાપથી ભગવાન શ્રીને પ્રાર્થના કરીએ એવી જોરદાર ધન સંપત્તિ આવે ને જોરદાર ધમધોકાર કામ હાલે અને વહેલી પ્રતિષ્ઠા થાય. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ સુંદર આશીર્વાદ પૂજ્ય કોઠારી સ્વામી આપણને સૌને પ્રદાન કર્યા. આવો, આજે જ્યારે નરનારાયણ ભગવાનના પ્રાગટ્યનો દિવસ છે, પુષ્પદોલોત્સવનો દિવસ છે, ત્યારે આપણે એક કીર્તન નરનારાયણ ભગવાનના પ્રાગટ્યનું પુષ્પદોલોત્સવનું એની સાથે આપણે ભગવાનનું પ્રાગટ્ય કરવું છે અને ભગવાનના પ્રાગટ્યની પુષ્પદોલોત્સવની આ સભા. અને ખાસ વાલા ભક્તો, બપોર પછીનું સત્ર દરરોજ 3:30 વાગે પહેલું સત્ર પ્રારંભ થઈ જશે કથાનું. પૂજ્ય વક્તા શ્રી પૂજ્ય સત્સંગ સાગર સ્વામી 3:30 વાગે વ્યાસપીઠ ઉપર બિરાજી અને સત્સંગી જીવન ગ્રંથરાજની સુંદર કથાનું દરરોજ આપણને 9 દિવસ સુધી લાભ આપવાના છે. અને રાત્રે ઘર સભાનો લાભ પૂજ્યપાદ ગુરુશ્રી આપવાના છે. 2 સત્રમાં આપણો આ મહોત્સવ કથાનો રહે છે. એની ખાસ તમામ ભક્તો નોંધ લેશો. તો આવો, અત્રે નરનારાયણ ભગવાનના પ્રાગટ્યની પુષ્પદોલોત્સવની સુંદર ઉજવણી. હાલો અહીંયા પૂજ્ય સંતો ઠાકોરજીને પુષ્પ વધાવવા માટે આવશે. અહીંયા નરનારાયણના પ્રાગટ્યનું કીર્તન થશે. બધા ભક્તોએ ઊભા થઈ અને પ્રભુના પ્રાગટ્યમાં ત્યાં ઊભા નાચવાનું છે. અને પછી ઠાકોરજીના પુષ્પની પ્રસાદી તમારા સુધી સંતો ઉડાડવા માટે આવશે. એટલે અહીં કીર્તનનો પ્રારંભ થશે. વડીલ સંતો, પૂજ્યપાદ ગુરુશ્રી આદિ સંતો અહીંયા ઠાકોરજીનું પૂજન કરવા માટે આવશે. ભાવ પ્રેમથી બધા ભક્તો પોતપોતાના સ્થાને ઊભા થઈ જાય અને કીર્તનની સાથે ડાબે જમણે ઝૂલતા જાય અને ઠાકોરજીનો પ્રસાદ પુષ્પ સંતો ત્યાં પહોંચે, નાના સંતો હરિભક્તોની વચ્ચે ઉડાડતા જાય. નરનારાયણ શ્યામ પ્રગટ બળે ભાવ છે. નરનારાયણ શ્યામ, નરનારાયણ શ્યામ પ્રગટ ભય, નરનારાયણ શ્યામ, નરનારાયણ શ્યામ પ્રગટ ભય, નરનારાયણ શ્યામ, નરનારાયણ શ્યામ પ્રગટ ભય, નરનારાયણ શ્યામ. બંને હાથ ઊંચા. बाजत बाजा अधिक बधाई, बाजत बाजा अधिक बधाई, बाजत बाजा अधिक बधाई, बाजत बाजा अधिक बधाई. धर्म ऋषि के धाम प्रगट भय, नर नारायण श्याम, धर्म ऋषि के धाम प्रगट भय, नर नारायण श्याम. પૂજ્ય સંતો ત્યાં પ્રસાદીના પુષ્પ લઈ તમારી સુધી પધાર્યા છે. માટે બડે હાથ ભાવ છે. હાથ ઊંચા કરી નાચતા જાઓ. हो गौर शरीर धीर दो शोभित, गौर शरीर धीर दो शोभित, गौर शरीर સાંખ્યોગી બહેનોને પણ ત્યાં પુષ્પ પહોંચાડવામાં આવ્યા છે. તો સાંખ્યોગી માતાઓ ત્યાં સ્ત્રી ભક્તો પર પ્રસાદીના પુષ્પ એમનો લાભ આપશે. તો સાંખ્યોગી બહેનોને ત્યાં પુષ્પ પધારવામાં આવ્યા છે. गौर शरीर धीर दो शोभित, गौर शरीर धीर दो शोभित, संतन के अभिराम प्रगट भय, नर नारायण श्याम, संतन के अभिराम प्रगट भय, नर नारायण
તાલિયા વડે ભાવશે. हे कोमल कांति निरखी वदन की, कोमल कांति निरखी वदन, कोमल कांति हो, कोमल कांति निरखी वदन की, कोमल कांति निरखी वदन की, लाजत कोटिक काम प्रकट भय नर नारायण श्याम, लाजत कोटिक काम प्रकट भय नर नारायण श्याम, नर नारायण श्याम प्रकट भय नर नारायण श्याम, नर नारायण श्याम प्रकट भय नर नारायण श्याम, नटारंभ करत सुर नारी, नाटारंभ करत सुर नारी, नाटारंभ करत सुर नारी, नाटारंभ करत सुर नारी, गावत ऊंचे ग्राम प्रगट भय नर नारायण श्याम, गावत ऊंचे ग्राम प्रगट भय नर नारायण श्याम, नर नारायण श्याम प्रगट भय नर नारायण श्याम, नर नारायण श्याम प्रगट આવી જાઓ ભય યુવાનો, થોડી નર આગળ જાઓ, યુવાનો. નારાયણ શ્યામ. હાલો તુષારભાઈ. હે ધર ધર ભર ધર અમર કરે રુઝાર, સર સર પર સદર અમર તર અનુસર, કર કર વર ધર મેલ કરે, હરિ હર સુર અવર અચર અતિ મન કર, ભર ભર અતિ સુર હરક પર, નિર્ઘત નર પ્રવર પ્રવર કર નિર્જર, નિકટ મુકુર જર સવર નમે, ગણરાવ બર બરર બરર પદ ભૂગર રંગ ભર સોદર, શ્યામ રમે જીવે રંગ ભર સોદર, શ્યામ રમે નર નારાયણ સેવો રે, નર નારાયણ સેવો રે, નર નારાયણ સેવો રે, નર નારાયણ સેવો રે, હા સેવો રે મન को सुफल કરી લેવો રે, 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 નર નારાયણ સેવો રે, નર નારાયણ સેવો રે, હા નર નારાયણ શ્યામ પ્રગટ ભય નર નારાયણ શ્યામ, નર નારાયણ શ્યામ પ્રગટ ભય નર નારાયણ શ્યામ, હે હે જડ બડ બડ ઉલટ પલટ નટ બટ જાઓ, જડ બડ બડ ઉલટ પલટ નટ બટ જડ લટ બટ ગડ ગડ ની બડ જડે, હો ગડ યતિ હો ગડ ધ્રુગડ યતિ ગઈને ગડ મન ડરે મટ મટ લમટ મટ, જમ ના ચડ પ્રગટ અમટ અટ રજુ દુષ સુર ચડ કે કડ તેડ સમે, ગડ રવ પડ ભરર ભરર પદ ભૂગર રંગ ભર સોદર, શ્યામ રમે જીર રંગ ભર સોદર, શ્યામ રમે જીર રંગ ભર સોદર, શ્યામ રમે જીર રંગ ભર સોદર, શ્યામ રમે. આવો નરનારાયણ ભગવાનના પ્રાગટ્યની આરતી માટે હું પૂજ્યપાદ ગુરુશ્રીને અને પૂજ્ય સદગુરુ શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામીને વિનંતી કરીશ. બંને સદગુરુ સંતો નરનારાયણ ભગવાનના પ્રાગટ્યની આરતી કરશે. ત્યારબાદ આપણી સભા વિરામ થશે. બધા જ ભક્તોએ ભોજન પ્રસાદ લેવાનો છે અહીંયા જ, અને ખાસ બપોર પછી 3:30 વાગે કથાનો પ્રારંભ થઈ જશે. દરેક ભક્તો 3:30 પહેલાં સભામાં આવી પોતાનું સ્થાન સ્વીકારી લેશો, એની ખાસ નોંધ લેશો. ભાવેશભાઈ બળિયાદને પાણીના પરબના પિકઅપની ચાવી જેની પાસે હોય પહોંચતી કરવા માટે વિનંતી. પાણીના પરબના પિકઅપની ચાવી જેમની પાસે છે એ ભગત ભાવેશભાઈ બળિયાદને ચાવી પહોંચતી કરે.
तो आइए भाव और प्रेम के साथ नरनारायण भगवान प्रागट्य की आरती को गाएं। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बड़वंत बहुनाम चरण सरोज तुम्हारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती दुख ना क्या थोड़ी नारायण नर भ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी चरितरातम लीला करता अविनाशी प्रभु करता अविनाशी अड़सठ तीरथ चरणे अड़सठ तीरथ चरणे कोटि गया काशि पुरुषोत्तम प्रकट जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल करम थी छूटी काल करम थी छूटी कुटुंब सहित दशे आय अवसर करुणा इति करुणा बहु कीर्ति वाल करुणा बहु कीर्ति मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु ओम स्वामी ज्ञानकानि च पापानि च नमान्तरिकृतानि शतानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवंदनमात्मरक्षणार्थे आत्माभिवंदनम। आओ जय जयकारनाथની સાથે આપણા મહોત્સવના પ્રારંભના પહેલા સત્રને વિરામ આપીએ। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય। બપોર પછી 3:30 વાગે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની કથાનો પ્રારંભ થઈ જશે। તમામ ભક્તો વહેલાસર સમયસર કથામાં પધારવા વિનંતી। आया उत्सव मेरे आंगन में, आया रे आया, आया आया उत्सव भावन घर में, आया रे आया, आया आया उत्सव मेरे आंगन में, आया रे आया, आया आया उत्सव भावन घर में। जय हो स्वामी नारायण भगवान की, जय हो घनश्याम महाराज की, जय हो प्रतिष्ठा उत्सव की, जय हो मूर्ति प्रतिष्ठा महोत्सव की। आओ मिलकर उत्सव मनाए, मंदिर के गुण गाए गुण गाए गुण गाए। आओ मिलकर उत्सव मनाए, मंदिर के गुण गाए गुण गाए। आया आया उत्सव मेरे